આજના માર્કેટની વાત કરી લઈએ તો ખાસ કરીને બજાજ ફાઇનાન્સની નબળી કમેન્ટ્રીના કારણે સેન્ટિમેન્ટ ઓવરઓલ માર્કેટના આપણને ખરાબ થતા દેખાયા હતા. આ સપ્તાહ દરમિયાનની જો આપણે વાત કરી લઈએ માર્કેટમાં એક નેગેટિવ સેટઅપ જ આપણને બનતું દેખાયું હતું. જો સેન્સેક્સની વાત કરી લઈએ 0.5% વેચવાલી, નિફ્ટી બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ આપણને ઘટાડો બનતો દેખાયો છે. પણ ખાસ કરીને બેંક નિફ્ટી જે છે તે અહીંયા આઉટ પરફોર્મ કરતું દેખાયું છે સપ્તાહ દરમિયાન. સ્મોલ કેપ મિડ કેપની વાત કરી લઈએ ત્યાં એક દબાણ સાથેનો કામકાજ જોઈ રહ્યા છે. સૌથી વધારે વેચવાલી સ્મોલ કેપમાં 3.5%થી વધુની આપણને આ સપ્તાહ દરમિયાન બનતી દેખાય છે. પણ આજના દિવસની જો આપણે વાત કરી લઈએ તો આજે પણ એક નેગેટિવ સેટઅપ સાથે માર્કેટ બંધ થતા દેખાયા છે. જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ તો 24,837 એટલે 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે ખાસ કરીને ક્લોઝિંગ નિફ્ટીના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં પણ 0.5%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી ને મિડ કેપ સ્મોલ કેપમાં પણ દબાણ સાથેનો જ કારોબાર આપણે જોયો છે ને ઓલમોસ્ટ આ બંને ઇન્ડાઇસીસ 1%ની આસપાસની વેચવાલી સાથે બંધ થતા દેખાયા હતા. પણ નિફ્ટીના ફ્રન્ટ પર જો વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક કયા સ્ટોક ઘટ્યા છે એની પહેલાં જો સેક્ટરમાં એક કામકાજ આપણે જોઈ રહ્યા છે જેમાં એનર્જી સેક્ટરમાં સૌથી વધારે વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઓલમોસ્ટ 0.5%ની આસપાસની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી. એટલે આ સેક્ટર ખાસ કરીને નેગેટિવ સેટઅપ આજે બતાવતા દેખાયા હતા. સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર તો જો ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર પરિણામ પહેલાં અહીંયા એક વેચવાલી સાથેનો કારોબાર જોયો છે. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ આજે એનબીએફસીઝ થોડા ઘટ્યા હતા અને પરિણામ બાદ શ્રીરામ ફાઇનાન્સમાં એક નફા વસૂલી દેખાઈ હતી કારણ કે નંબર સારા છે. પણ બજાજ ફાઇનાન્સની વાત કરી લઈએ તો નબળી મેનેજમેન્ટની કમેન્ટ્રીના કારણે અહીંયા એક નેગેટિવ સેટઅપ બનતું દેખાયું હતું. પણ સામે જે કાઉન્ટર વધ્યા છે જો ઘણા ઓછા કાઉન્ટર આપણને વધતા દેખાયા હતા જેમાં ફાર્મા સેક્ટરના અમુક સ્ટોક છે. સિપ્લા પરિણામ બાદ અહીંયા એક પોઝિટિવ કામકાજ જોયું છે. એસબીઆઈ લાઈફ, અપોલો હોસ્પિટલમાં એક સારી ખરીદારી. ડોક્ટર રેડ્ડીઝમાં પણ 0.5%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. ફાર્મા સેક્ટર આજે સપોર્ટિવ રહેતું દેખાયું હતું. પણ મિડ કેપની વાત કરી લઈએ તેના ફ્રન્ટ પર કારણ કે ત્યાં એક વધારે ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો. જો એપીએલ, અપોલો ટ્યુબ્સ અહીંયા પણ નંબર્સ સારા હતા પણ મેનેજમેન્ટની નબળા ગાઈડન્સના કારણે એક સ્ટોકમાં વેચવાલી જોઈ. ત્યારબાદ સેલ, બીએચઈએલ, સોના, બીએલડબ્લ્યુ, પ્રિસિશનના કાઉન્ટર 4.5%થી વધુની નેગેટિવિટી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી. પણ ત્યાં ઘણા ઓછા કાઉન્ટર સપોર્ટિવ રહેતા દેખાયા જેમાં લ્યુપિનનું એક કાઉન્ટર છે 0.5%થી વધુની અપસાઇડ. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ફિનિક્સ મિલ અહીંયા પણ ખાસ કરીને પરિણામનું રિએક્શન આપણને જોવા મળતું દેખાયું હતું. સારા નંબર્સના કારણે એક પોઝિટિવિટી સ્ટોકમાં આવતી દેખાય અને મેક્સ હેલ્થકેરમાં પણ 1%ની આસપાસની ખરીદારી આપણને બનતી દેખાય હતી. એટલે ઓવરઓલ વાત કરી લઈએ તો એક નેગેટિવ સેટઅપ સાથે આજના બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા છે. નિફ્ટી ખાસ કરીને વધારે નેગેટિવ સેટઅપ કારણ કે 50 DMAની નીચેનું ક્લોઝિંગ આજના દિવસે આપણને બનતું દેખાયું છે.